ચલો લાસ્ટ ટાઈમ આપણે એડિશન ઓફ x2 ની વાત કરતા હતા. એડિશન ઓફ x2 અને આની અંદર તો ક્લોરીન અને બ્રોમિન બે નું આપણે રિએક્શન કરીએ છીએ. ફ્લોરિન નું એડિશન થતું નથી. તકલીફ શું છે એ મેં તમને કીધી. કારણ કે ફ્લોરિન ની અંદર અને આની મિકેનિઝમ ની પણ આપણે ડિસ્કશન કરેલી. સી ડબલ બોન્ડ સી છે. આમાં જો આપણે બ્રોમિન એડ કરી દઈએ તો બીઆર બોન્ડ બીઆર તો ન્યુક્લિયોફિલિક છે. કોઈ એક કાર્બન ની સાથે બ્રોમિન એટેચ થાય બાજુના કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે અને બ્રોમિનમાં પોતાની અંદર લોન પેર છે એટલે તરત જ 3 મેમ્બરની રિંગ બની જાય. અને છે એ બોલાય સાયક્લિક બ્રોમોનિયમ આયન. મેઇનલી આ જ એક્ઝિસ્ટ કરતો હોય. આની સાથે આપણે ઇક્વિલિબ્રિયમમાં બતાવ્યું પણ મેઇનલી તો આ જ હોય સોલ્યુશન ની અંદર જે રીઅરેન્જમેન્ટ અવરોધે બરાબર. બીજો જ્યાંની અંદર થી બીઆર માઇનસ બાર આવ્યો છે એ બીઆર માઇનસ એન્ટી પોઝિશન થી અટેક કરશે. કારણ કે એમ પણ બ્રોમિન ની સાઇઝ બહુ મોટી હોય તો નીચેથી જ પછી અહીંયા આગળ એન્ટ્રી લેવી બહુ અશક્ય બને. બેક સાઈડ થી જ અટેક થાય. આ પ્યોરલી SN2 અટેક છે અને અહીંથી બોન્ડ બ્રેક થઈ જશે. ઓલ ઓવર આપણે છે એ જો જોવા જઈએ તો ઇટ ઇઝ એન્ટી એડિશન. 1,2 ડાયબ્રોમો જ મળે પણ એન્ટી પોઝિશન ઉપર જ જોઈન્ટ થાય. આની મિકેનિઝમ છે. અલગ અલગ આપણે છે એ એડિશન કરીને જોયેલું. જેમ કે આની અંદર આપણે છે એ ચલો Cl2 CCl4 એડ કરીએ તો આવી રીતે છે એ થાય. એમાં એક કાર્બન કાયરલ બને. એન્ટી પોઝિશન ની અંદર તમારે એડ કરવાના થાય બધા. આવી રીતે બધી પ્રોડક્ટ લખવાની. આની અંદર આપણે જોઈએ તો વચ્ચે અહીંયા આગળ બીઆર પ્લસ બને છે. જો તમે ક્લોરીન એડ કરો તો Cl પ્લસ બને. બ્રોમિન એડ કર્યો તો બીઆર પ્લસ બને. આ જે ફર્સ્ટ સ્ટેપ છે ને એ જ સ્ટેપ આપણી માટે RDS છે, રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ. તો એકોર્ડિંગ ટુ ધીસ રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ આપણે છે એવું જોઈ શકીએ કે આમાં સૌથી સારામાં સારું જો કોઈ બનતું હોય તો એ I પ્લસ બની શકે. I પ્લસ નો જે ઇન્ટરમીડિયેટ બને એ એકદમ સ્ટેબલ હોય. આયોડિન તો લાર્જર ઇન સાઇઝ છે ને અને જે સાઇઝમાં વધારે એટલો પોઝિટિવ ચાર્જ કે નેગેટિવ ચાર્જ એની ઉપર વધારે સ્ટેબલ રહી શકે. બરાબર. એંગલ સ્ટ્રેન પણ ઓછો આવશે. મોટો સાઇઝ છે તો અહીંયા આગળ એંગલ જે છે એ 62 63 ડિગ્રી નો હોઈ શકે. આની સ્પીડ સૌથી વધારે હોય. એની પછી કયું આવશે ભાઈ? બીઆર પ્લસ. અને સૌથી છેલ્લે છે એ આવશે Cl પ્લસ. બરાબર. અને એમાં પણ ફ્લોરિન નું તો કોઈ દિવસ આવે જ નહીં. બરાબર. એડિશન ઓફ F2 ઇન અલ્કિન ઇઝ નોટ પોસિબલ. કેમ પોસિબલ નથી? ફ્લોરિન અહીંયા તમે મૂકો ને એની ઉપર પ્લસ ચાર્જ આવવું શક્ય નથી. તો એડિશન ઓફ ફ્લોરિન ઇઝ નોટ પોસિબલ. F2 આપણે ક્યારેય અલ્કિનમાં એડ નહીં કરી શકીએ. અચ્છા, I2 આપણે અલ્કિનમાં એડ તો કરીએ છીએ. I2 આપણે આલ્કિન ની અંદર એડ તો કરી દઈએ પણ આની અંદર હજી એક તકલીફ છે. તકલીફ શું છે? I2 addition of I2 is possible. Addition of I2 is possible. પણ એ એડ થયા પછી જે 1,2 ડાયઆયોડો પ્રોડક્ટ બને છે એ અનસ્ટેબલ હોય. 1,2 ડાયઆયોડો પ્રોડક્ટ ઇઝ અનસ્ટેબલ. આ પ્રોડક્ટ છે એ ક્યારેય સ્ટેબલ ન રહી શકે. એટલે આમ આપણે એવું કહેવા માંગીએ છીએ કે જો તમે અહીંયા આગળ લઈ લઈએ, ચલો C ડબલ બોન્ડ C, તમે સાહેબ આમાં I2 એડ કર્યો અને આપણને એવું છે કે અહીંયા આગળ
1,2 ડાયઆયોડો બનાવું તો આ હાઈલી અનસ્ટેબલ હશે. રીઝન શું છે? આયોડિનની લાર્જ સાઇઝ. પછી પેલું સ્ટેગર્ડ માંથી ઇક્લિપ્સ ને કન્ફર્મેશન્સ બનવા જાય તો આઈ અને આઈ વચ્ચે આટલું બધું રિપલ્ઝન હોય કે તરત જ આમાંથી I2 રિલીઝ થઈ જાય. આમાંથી I2 નીકળી જ જાય ભાઈ, -I2, અને ફરી પાછું સી ડબલ બોન્ડ સી બને. આયોડિનેશન નું એડિશન તો થાય પણ એ તરત પાછું બહાર નીકળી જાય. તો આને પણ કઈ એડ કરવાનો મિનિંગ નથી. એટલે ફ્લોરિનેશન એન્ડ આયોડિનેશન ઇઝ મીનિંગલેસ. આલ્કિન ની અંદર તમે ન તો F2 એડ કરશો ન તો I2 એડ કરશો. આલ્કિનમાં I2 એડ ન થાય, તમે એડ કરો તોય ફરીથી પાછું ઈ ડીકમ્પોઝ થઈને શું બની જશે? જો ફરીથી તમે અહીં આગળ એડ કરવા જાવ છો તો એ એડિશન થઈ અને ફરીથી ડીકમ્પોઝ થઈ જાય ને પ્રોડક્ટ બની જાય આલ્કિન. આ અનસ્ટેબલ હોય ઓલવેઝ. આ કોઈ જગ્યાએ લખવું હોય ને તોય તમારે આલ્કિન સમજી લેવો, આલ્કિન સમજી લેવો એમાંથી. ઓકે, તો સાહેબ આપણે આ તમે લખ્યું છે તો આ બનાવ્યું કઈ રીતે? આ આપણે બનાવીએ છીએ ICl થી. ICl એટલે આયોડિન મોનોક્લોરાઇડ, બરાબર છે? જો એની રિએક્શન્સ લખી દઉં છું. આ Cl માઇનસ ડેલ્ટા ને I પ્લસ ડેલ્ટા. આલ્કિન અટેક કરશે તો આયોડિન ઉપર કરશે, Cl બહાર નીકળે. બોલો, બરાબર? હવે શું કરવાનું? તો કે જે જગ્યાએ આપણે એક તો અહીંયા આગળ આયોડિન રાખશું ને એક જગ્યાએ શું આવશે? Cl. આવી રીતે કરીએ, આખું લખીએ તો એ વધારે પ્રોપર રહેશે. આવી રીતે થશે, બરાબર છે? હવે આમાં ક્યાં અટેક કરવાનો? આમાં અટેક કઈ જગ્યાએ કરવાનો? મોર સબસ્ટિટ્યુટેડ કાર્બન હોય ત્યાં અટેક કરો તો એ વધારે બેટર. તો આપણે છે અહીંયા આગળ Cl ને અહીંયા જોઈન્ટ કરીએ ને વધારે સારું કહેવાશે, બરાબર છે? અહીંયા આગળ આપણે છે એને જોઈન્ટ કરાવીએ Cl ને, તો હવે Cl માઇનસ, ચલો આની ઉપર અટેક કરશે, અહીંથી આયોડિન નીકળી જશે. ધ પ્રોડક્ટ વિલ બી લાઈક, અહીંયા આગળ એક Cl અને અહીંયા આગળ એક આયોડિન. આવું કઈ. તો આમાં આઈ બને છે. ICl આયોડિન મોનોક્લોરાઇડ નો યુઝ થઈ શકે, બરાબર? આયોડિન મોનોક્લોરાઇડ કહેવાય ICl, ઇન્ટર હેલોજન કમ્પાઉન્ડ છે એક ટાઈપનો. તો ત્રણનું એડિશન પોસિબલ છે, I પ્લસ, Br પ્લસ અને Cl પ્લસ. રિએક્ટિવિટીનો ઓર્ડર જોઈ લો તો રિએક્ટિવિટીમાં સૌથી સારામાં સારો કયો? ICl. આમાં પોલારિટી હોય એટલે. પછી કયો આવશે? બોલો, Br2. છેલ્લે કયો આવે? Cl2. તો ICl સૌથી સારો, પછી Br2, પછી Cl2. RDS ની અંદર જે પણ કઈ સાયક્લિક હેલોનિયમ આયન બનવાના છે એના બેઝિસ ઉપર આપણે રેટ ઓફ રિએક્શન ને કમ્પેર કર્યો છે. 1,2 ડાયઆયોડો ઇઝ અનસ્ટેબલ. આ કમ્પાઉન્ડ છે એ અનસ્ટેબલ હોય, આને આપણે ધ્યાન નહીં લેવાનું, બરાબર? જે જગ્યાએ છે એ વધારે સ્ટેબલ કાર્બોકેટાઇન બનવાનો છે ત્યાં તમે કોને ચોંટાડશો? બોલો, ક્લોરીનને. ઓછો જે છે ત્યાં આયોડિન આવશે. આ તો આપણે આની પહેલા જોયેલું છે એટલે આ તો ખબર જ છે. હજી એક એક્ઝામ્પલ હું લઈને કહું, ચાલો. સ્ટીરિયો કેમેસ્ટ્રીને આપણે અત્યારે ફોકસ નથી કરતા. એક મેં લીધું છે અહીંયા આગળ મિથાઇલ, અને એક લઈએ આપણે ઇથાઇલ. આમાં એડ કરીએ ICl. વધારે સ્ટેબલ કાર્બોકેટાઇન ક્યાં બનશે? ઇથાઇલ ઉપર કે મિથાઇલ ઉપર? મિથાઇલ ઉપર બનાવો તો એક આલ્ફા વધારે મળે, અહીંયા એક આલ્ફા ઓછો મળે. તો જ્યાં સ્ટેબલ કાર્બોકેટાઇન છે ત્યાં કોણ આવશે? Cl. અને ઓછો સ્ટેબલ કાર્બોકેટાઇન છે ત્યાં કયું આવશે? આયોડિન. તો અહીંયા આગળ તો સાહેબ ક્લોરીન અને અહીંયા આગળ આયોડિન. આ એન્ટી એડિશન છે એટલે બે એડ થાય, ટ્રાન્સ ફેઝમાં એડ થાય. હજી આપણે વિદેશી જવાબ નથી લખ્યો, દેશી લખી દીધો. એન્ટી એડિશન છે તો આની અંદર પ્રોડક્ટ જે લખવાની થાય એ જે આપણે ટ્રાન્સ ફેઝમાં નથી લખી, ટ્રાન્સ સ્વરૂપે નથી લખી, ટ્રાન્સફોર્મમાં લખવાનું બાકી છે. લખો તો ભાઈ, આને ટ્રાન્સમાં લખો તો એટલે તમને લોકોને આઈડિયા આવે.
સીએલ જો ફ્રન્ટ માંથી આવતો હશે તો આયોડીન ક્યાં વયો જશે? ડેશ. હમ આ એક પોસિબલ છે. બીજું કયું પોસિબલ છે? મિથાઇલ બહારની સાઈડ, ઇથાઇલ અંદરની સાઈડ. એકવાર ક્લોરીન બાર આયોડીન અંદર અને એક વખત ક્લોરીન અંદર આયોડીન ને બહાર રાખો. આવી રીતે બનાવી દેવાનું. ટ્રાન્સ લખવાના હતા અંશો, બરાબર. ઓલ ઓવર આ એડિશન છે એ એન્ટી એડિશન છે. તો રિએક્શન ઇઝ સ્ટીરિયો સિલેક્ટિવ. રિએક્શન ઇઝ સ્ટીરિયો સિલેક્ટિવ. સ્ટીરિયો સિલેક્ટિવિટી ઓફ ધ રિએક્શન ચેક કરો. અચ્છા, તો આમાં આપણે લઈએ કઈ? સીસ અને ટ્રાન્સ બે લઈને ચેક કરી જોઈએ. આ બાજુ પણ મિથાઇલ, અહીંયા મિથાઇલ એચ અને એચ. આને આપણે કહીએ સીસ આઇસોમર. આમાં એડ કરીએ બ્રોમિન અને એક ટ્રાન્સ આઇસોમર લઈને એકવાર એડ કરી જોઈએ. બ્રોમિનનું તમે જે પણ કાંઈ એડિશન કરવાના છો એ એન્ટી સ્વરૂપ એડ કરવાનો છે. એટલે એક બ્રોમિન નીચેથી આવે ને એક ઉપરથી આવે. અને આ છે તો બે બાજુ મિથાઇલ મિથાઇલ એટલે સિમેટ્રિકલ અલ્કિન લીધો છે મેં. અનસિમેટ્રિકલ અલ્કિન નથી લીધો. ક્વેશ્ચન તમને જો પૂછાશે તો સિમેટ્રિકલ અલ્કિન માંથી જ આવશે. આ ક્વેશ્ચન આ વખતે પૂછાઈ ગયો. આ જે અત્યારે અમે લખો છે ને આ બે, આ વાળો પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે નીટમાં હમણે. શું કરી દેવાનું? બોલો, એક બ્રોમિન નીચેથી આવશે, એક બ્રોમિન ક્યાં આવશે? ઉપરથી. એન્ટી એડિશન કર્યું ને. હવે આ તો અલ્કિન છે, આમાં બે સીસ છે ને, આમાં બે હાઇડ્રોજન ટુ વાળું વ્યુઅર છે અને મિથાઇલ પાછળની સાઈડ છે. આ તો એકદમ ફ્લેટ હોય. આવી રીતે આપણે મોલેક્યુલ લીધો તમે, બરાબર. આવી રીતે તમે છે લીધો તો બે હાઇડ્રોજન તમારી નજીક હોય. અને આ બે મિથાઇલ જે તમે જોવો છો, આ બે મિથાઇલ કેવા હોય? તમારીથી દૂરની સાઈડ, પાછળની સાઈડ હોય, આમ ફ્લેટ. આવી રીતે મેં રાખ્યો છે. એટલે બે હાઇડ્રોજન ટુવર્ડ્સ વ્યુઅર અને બોથ મિથાઇલ્સ આર અવે ફ્રોમ ધ વ્યુઅર. તો તમારે એ જ્યોમેટ્રી મેન્ટેન કરી રાખવાની છે. અહીંયા આગળ બારની સાઈડ તમને દેખાય ઈ કોણ છે? હાઇડ્રોજન છે. તો એક એચ, આમાં પણ બારની સાઈડ દેખાય તો શું છે? એચ જ છે. તો અહીંયા આગળ પણ એચ. ચલો, પાછળની સાઈડ જશે ઈ મિથાઇલ. અહીંયા પણ પાછળની સાઈડ જશે ઈ મિથાઇલ. એન્ટી એડિશન કર્યું, બીઆર અને બીઆર ને સેમ પ્લેનમાં રાખ્યા. હાઇડ્રોજન બે આગળની સાઈડ છે, મિથાઇલ બે પાછળની સાઈડ છે. ઈ પછી ડિપેન્ડ નથી કરતું તમે કેવી રીતે આને ડ્રો કરો છો. આ એચ ને પાછળ ને મિથાઇલ ને નીચે ડ્રો કરો તો હાલે. બોન્ડ સાચો હોવો જોઈએ. ડેશ બોન્ડમાં બે મિથાઇલ આવશે, વેજ બોન્ડમાં બે એચ આવશે. એન્ટી એડિશન થયું ઓલ ઓવર. જે પ્રોડક્ટ મળે છે એ કઈ મળે છે? એન્ટી પ્રોડક્ટ મળે છે. આનું આનું લખવું હોય તો કેમ લખશો? ચલો આમાં ટ્રાય કરો, અહીંયા ટ્રાય કરો.
ચલો આમાં એવું કરીએ, એક અહીંથી એન્ટર કરાવીએ, એક અહીંથી. જો તમે કદાચ પેલા કાર્બનમાં ઉપરથી ને બીજા કાર્બનમાં નીચેથી લાવો તો એ કોઈ ફેર નહીં પડે, બીકોઝ અલ્કિન ઇઝ સિમેટ્રિકલ. અલ્કિન સિમેટ્રિકલ છે એટલે ફેર નથી પડતો, બરાબર છે? એટલે આમાં કોઈ ફેર પડતો નથી, અધરવાઇઝ તો આ તકલીફ થઈ જાય. આની અંદર આવું કરી જોયું, બે બે પ્રોડક્ટ હમણાં બે લખી જ જોશું આપણે, પણ પેલા આ વાળું લખીએ ને. શું કરીએ? લેફ્ટ વાળામાં તો બ્રોમિન નીચે, રાઈટ વાળામાં બ્રોમિન ઉપર. હવે આમાં જોશો ફ્રન્ટ કાર્બનમાં એચ અને મિથાઇલ તમારા વ્યક્તિ જોનાર વ્યક્તિની તરફ છે, તો સાહેબ અહીંયા એચ અને અહીંયા આગળ આપણે રાખીએ મિથાઇલ. પાછળની સાઈડ કયું જાય છે? પેલા કાર્બનમાં મિથાઇલ પાછળ અને બીજામાં એચ પાછળ. આવું બનવું જોઈએ ભાઈ, આવું બનાવ્યું ને, આ થવું જોઈએ. હવે આ જે પ્રોડક્ટ લખી છે એ તો આપણે કઈ લખી? પેલામાં નીચેથી બીજામાં ઉપરથી, એવું કોઈ બની શકે ને? રિવર્સ આ પણ પોસિબલ છે, પેલામાં ઉપરથી ને બીજામાં નીચેથી. પ્રોડક્ટ પૂરી કરો, આમાં પણ પૂરું કરો. ચલો શું કરીએ? બે હાઇડ્રોજન તો છે એ ટુવર્ડ વ્યુઅર આવશે. ચલો અહીંયા આગળ મિથાઇલ પાછળ, અહીંયા આગળ પણ મિથાઇલ જે છે એ પાછળની સાઈડ આવશે. આમાં પણ બનાવી દઈએ આવું. આમાં હાઇડ્રોજન બહારની સાઈડ છે તો હાઇડ્રોજન અહીંયા રાખી દી. આમાં બહારની સાઈડ મિથાઇલ છે તો અહીંયા આગળ મિથાઇલ આવી શકશે. રિયર સાઈડમાં મિથાઇલ, આમાં રિયર સાઈડમાં એચ. હવે આને બરાબર છે એ તમે ચેક કરો. સ્ટીરિયો કેમેસ્ટ્રીનો આપણે આન્સર આપવાનો થાય. સ્ટીરિયો કેમેસ્ટ્રીનો આન્સર આપવાનો થાય તો શું કરશો? આ બે પ્રોડક્ટને તમે જુઓ, અહીંયા આગળ એક સેન્ટર છે અને ધીસ ઇઝ સેન્ટર ઓફ સિમેટ્રી. અહીંયા COS દેખાય છે ભાઈ, બ્રોમિન જે બોન્ડમાં છે એની એક્ઝેક્ટ સામે બીજો બ્રોમિન છે, બરાબર છે? બે જોવા અહીંયા CAS, આમાંય ચેક કરો ને આમાંય, બધામાં ચેક કરો. COS દેખાય છે કે નહીં? ચારે ચાર પ્રોડક્ટમાં ચેક કરો. અચ્છા આમાં જુઓ, આમાં Br ની સામે Br, મિથાઇલ અહીંયા બાર છે તો એની એક્ઝેક્ટ સામે બીજો મિથાઇલ અંદર છે. અહીંયા હાઇડ્રોજન બાર છે તો બીજો એની સામેનો હાઇડ્રોજન અંદર છે. આની અંદર COS છે. આમાં ચેક કરો, મિથાઇલ સામે મિથાઇલ છે પણ સોરી, Br ની સામે Br છે પણ મિથાઇલ સામે મિથાઇલ નથી. બે અંદરની સાઈડ વાળા જ છે, H બે બાર જ છે. તો સાહેબ આની અંદર COS નથી, આમાં પણ નથી, આમાં છે. COS પ્રેઝન્ટ એટલે આને શું કહેવાય? મિઝો. મિઝો તો એક જ હોય ને, એ તો કઈ બે ત્રણ ત્રણ બનશે નહીં આમાં. તો આના બે પ્રોડક્ટ એક જ છે, અને આ બે પ્રોડક્ટ કઈ થઈ ગઈ?
મીસો. અને આ જે પ્રોડક્ટ બની એ તો કઈ બની બોલો, પ્લસ ઓર માઇનસ ઇનાન્શોમર. ઇનાન્શોમર નું મિક્સચર, મિક્સચર ઓફ ઇનાન્શોમર આને શું કહીએ? રેસેમિક, રેસેમિક મિક્સચર. તો આ કેસની અંદર તમને રેસેમિક મળે છે. મેં પેલું તમને એકવાર લખાવેલું હતું. શું આપણે લખાતા? સ્ટીરિયો સિલેક્ટિવિટી યાદ કરો આની અંદર. આનો કમ્પાઉન્ડ, એડિશન અને અહીંયા આગળ પ્રોડક્ટ. સીસ ની અંદર જો તમે એન્ટી એડિશન કરશો તો પ્રોડક્ટ ઇઝ રેસેમિક. અને જો તમે ટ્રાન્સ લ્યો અને એમાં એન્ટી એડિશન કરો તો પ્રોડક્ટ ઇઝ મીઝો. યાદ છે? કાર અને બીજું લખાયું હતું ટ્રામ. આવું કીધેલું, કાર અને ટ્રામ. સીસ ની અંદર એન્ટી એડિશન થાય તો રેસેમિક, ટ્રાન્સ ની અંદર એન્ટી એડિશન થાય તો મીઝો. તો આની સ્ટીરિયો સિલેક્ટિવિટી આ થઈ. હવે એ એક્ઝામિનર તો ક્વેશ્ચન તમને આવી રીતે પણ ઓપ્શન લખીને આપે, અલગ રીતે ઓપ્શન આપે. આ વખતે છે એને માન લો કે આ તો આપણે વેજ ડેશ એટલે કે 3D માં લખ્યા. ફિશરમાં તમને પૂછે અને તમને છે એ 100 વર્ષની અંદર પૂછે, ઇક્લિપ્સ ન્યુમાન વાળા બધામાં પણ પૂછે. બરાબર? તો બધા ન્યુમાનમાં બધા બનાવતા આવડવા જોઈએ ને, તો તમારે બધા બનાવવાના છે. કેવી રીતે થાય એ જ મારે તમને શીખવાડવાનું છે. આને જવા દો ભાઈ, આને કાઢ નાખું. આ લખી લીધું ને તમે, આ અલગ અલગ વેરાયટી લખતા શીખવાડું છું ભાઈ પ્રોડક્ટની. તમને કામ ઈ લાગશે કેવી રીતે અલગ અલગ પ્રોડક્ટ લખવાની. ચલો આ સીસ છે તો તમારે છે ને પેલા આવું ડ્રો કરી દેવાનું, આવી રીતે ડ્રો કરી દેવાનું. આ જે બેન્ડ સ્ટ્રક્ચર બનાવ્યું સીસ છે ને, તો અહીંયા આગળ સીસ બનાવવાનું. એન્ટી એડિશન છે તો ભાઈ પેલો બ્રોમિન છે એ બહાર આવે, બીજો બ્રોમિન છે એ ક્યાં જશે? અંદર. બીજા જે સ્ટ્રક્ચર ની અંદર તમે બનાવો તો એમાં પેલા વાળો બ્રોમિન છે એ અંદર અને બીજા વાળો છે એ બહારની સાઈડ. એન્ટી એડિશન કરી દેવાનું. સીસ ને છે એ તમે કહી દેશો પ્લસ, આને કહી દેશો માઇનસ. બે બનશે, પ્લસ માઇનસ બે. જેમ આપ્યું હોય ને, બટ આ ટ્રાન્સ છે ને, ટ્રાન્સ હોય તો આને શું કરવાનું? આવી રીતે લખવાનું ઝિગઝેગમાં. ધીસ ઇઝ બેન્ડ સ્ટ્રક્ચર. આ બેન્ડ સ્ટ્રક્ચર છે, આ ઝિગઝેગ છે. એડિશન તો કયું કરવાનું? એન્ટી. તો અહીંયા આગળ છે એક બીઆર, બીજો બીઆર આ રીતે. ચલો આમાં કેમ લખશું? પેલા કાર્બન ઉપર બીઆર ડેશમાં, બીજાની અંદર વેજમાં. જેમ આપેલા છે એમ જ લખી દો. બ્રોમિન ને ખાલી એડ કરી દો એન્ટીમાં. બ્રોમિન ને એન્ટીમાં એડ કરી દો. અહીંયા આગળ તમને દેખાય છે કે આમાં સેન્ટર ઓફ સિમેટ્રી છે. આમ આવી રીતે લખવાનું. પેલા મેં તમને નોર્મલ એડિશન શીખવાડ્યું, એમાં બ્રોમિન નોર્મલ બોન્ડમાં હતો, આમાં કાર્બન નોર્મલ બોન્ડમાં છે. એટલે આ પણ ઓપ્શન તમને આપેલા હોઈ શકે. જે જ્યોમેટ્રીમાં આપેલું છે એમ જ લખો. સીસ છે તો આવી રીતે સીસ લખો, એક બ્રોમિન બાર, બીજો અંદર. ટ્રાન્સમાં છે તો એક બાર, બીજો અંદર. આવી રીતે જ લખી દો. પણ આમાં COS દેખાય છે એટલે આ બે એક જ કહેવાય. ધીસ ઇઝ મીઝો અને આ રેસેમિક છે. તમે જોવો ને આમાં પ્લેન ઓફ સિમેટ્રી ક્યાં દેખાય છે તમને? બોલો ભાઈ. બેન્ડ સ્ટ્રક્ચર હોય તો POS જોવાય અને ઝિગઝેગ સ્ટ્રક્ચર હોય તો તમારે COS જોવાય. આવું પેલા તમને શીખવાડેલું જ છે. તો આની અંદર POS ક્યાંય નથી. આ BR બાર છે તો બીજો BR અંદર છે. મિથાઇલ કપાય છે પણ બ્રોમિન નથી કટ થતા. એટલે આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી એબ્સન્ટ છે ને, જેમાં પ્લેન ઓફ સિમેટ્રી એબ્સન્ટ હોય એ કાયરલ હોય. આ બને છે એ રેસેમિક મિક્સચર બને છે. ધીસ ઇઝ રેસેમિક. બરાબર છે? આ રેસેમિક બની ગયું. આની અંદર તમને છે એ દેખાતું નથી પણ આમાં પ્લેન ઓફ સિમેટ્રી છે જ. ઝિગઝેગ સ્ટ્રક્ચરમાં સેન્ટર દેખાય. જો એક કામ કરો, આને આ બોન્ડને હું રોટેટ કરી દઉં. રોટેટ કરી અને આપણે એને છે ને નીચેની સાઈડ લઈ આવીએ. પેલો બ્રોમિન તો જેમ છે એમ ફિક્સ જ રાખો. 180 ડિગ્રી રોટેશન કર્યું તો જે અંદરની સાઈડ બ્રોમિન હતો એ
ફરીને બહાર આવી જશે. હવે દેખાય ને પ્લેન ઓફ સિમેટ્રી? જો આનું બોન્ડ નું રોટેશન કરી દો તો બે બ્રોમિન સામે બ્રોમિન, મિથાઇલ સામે મિથાઇલ આ કટ થઈ જાય છે. અને કટ થઈ જાય એટલે આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે અથવા તો ઝિગઝેગમાં સેન્ટર ઓફ સિમેટ્રી છે. આ થશે મીઝો. બરાબર? આ બે એક જ છે, ઇટ ઇઝ મીઝો. તો બીજું આવી રીતે લખતા શીખવાનું હતું. હવે ત્રીજું લખતા શીખીએ. આને જવા દઉં છું. એન્ટી કન્ફર્મેશન બનાવવાનું છે. એન્ટી તમારે આ ફ્રન્ટ અહીંથી જોવાનું. બરાબર? અહીંથી મોલેક્યુલ ને જોવાનો. માનો કે ફ્રન્ટ કાર્બનમાં નીચેથી બ્રોમિન આવે છે અને આમાં ઉપરથી બ્રોમિન આવે છે. શું લખી દઈએ બોલો? નીચેથી બ્રોમિન, ફ્રન્ટ કાર્બન જે છે એ આ છે. તમે આને આપણે નીચેથી બ્રોમિન વાળામાં લખવું, બે બે રીતે લખી શકાય. નીચેથી બ્રોમિન વાળું લખવું એટલે બ્રોમિન ને અહીંયા આગળ નીચે લાવવું. રિયર કાર્બન જે છે એ આ પાછળ વાળો બ્લુ કલરનો, એમાં બ્રોમિન લાવીશ પણ ઉપરથી બ્રોમિન લાવીશ. નીચેથી બ્રોમિન, ઉપરથી બ્રોમિન. અને તમે આમ ફેરવીને જોવો તો મિથાઇલ બારની સાઈડ છે. મિથાઇલ બારની સાઈડ છે એટલે મિથાઇલ ફ્રન્ટ કાર્બન ઉપર અહીંયા આગળ ફ્રન્ટ કાર્બન ઉપર મિથાઇલ તમને છે એ આવી જશે લેફ્ટમાં. રાઈટમાં આવશે એચ. પાછળના કાર્બનમાં જો, પાછળના કાર્બન આને આમ ફેરવીને જોવાનું છે. આવી રીતે જોવો, આવી રીતે. અહીંથી જોવાનું છે, અહીંથી. આ છે તો ટ્રાન્સ જ ને. બ્રોમિન નીચેથી આવ્યો, એક બ્રોમિન ઉપરથી આવ્યો. મિથાઇલ મિથાઇલ એચ એચ. આ બાજુ રાઈટ સાઈડ મિથાઇલ, તો અહીંયા મિથાઇલ, અહીંયા એચ તો એચ. આમાં દેખાય સેન્ટર ઓફ સિમેટ્રી? બ્રોમિન સામે બ્રોમિન, મિથાઇલ સામે મિથાઇલ, એચ સામે એચ. નીટ વાળાએ આ વખતે જે જવાબ પૂછ્યા હતા ને એ આમાં પૂછ્યા હતા, આની રીતે. તમને એ પણ બનાવતા આવડવા જોઈએ. બધી જ ટાઈપના ક્વેશ્ચન છે એ તમને સેટ કરતા આવડવા પડશે તો જવાબ થાય. સ્ટીરિયો કેમેસ્ટ્રી આની પૂછે છે. ચલો બીજી પ્રોડક્ટ બની શકે પણ ઇક્વલ જ હશે. બીજી પ્રોડક્ટમાં શું કરીએ? અહીંથી આપણે વ્યૂ લઈએ, આ બાજુથી. આ સાઈડથી આપણે વ્યૂ રાખવાનો છે. આ સાઈડથી તો અહીંયા આગળથી તમે વ્યૂ રાખો અને બ્રોમિનની તમારે ડિરેક્શન બદલવી હોય તો બદલી દેવાની. ચલો આમાં બદલી દઈએ. વ્યૂ અહીંથી જ રાખો પણ બ્રોમિન નો નેચર બદલી દો, એક નીચેથી ને એક ઉપરથી. આ કાર્બન થી જ રાખો પણ અલગ રીતે. એક ઉપર બ્રોમિન, એક નીચે બ્રોમિન. અહીંથી તમે જોવો છો મિથાઇલ તો આ સાઈડે જ આવશે. અહીંયા આગળ એચ. ચલો સેકન્ડમાં પાછળમાં અહીંયા મિથાઇલ, અહીંયા એચ. સ્ટીલ ધેર ઇઝ સેન્ટર ઓફ સિમેટ્રી. બે પ્રોડક્ટ લખી દીધી તમને. કોઈ એક જ કાર્બનને ટાર્ગેટ રાખીને વ્યૂ રાખજો. ગમે એક કાર્બનને જેને રાખો સ્ટાન્ડર્ડ એને રાખજો. બે તરફ જોવાનું. આમાં લખવાનું વિચારો. ચાલો આમાં કેવી રીતે લખાશે? કયા કાર્બનને તમે સ્ટાન્ડર્ડ રાખો છો? આ કાર્બનને. ચલો એકવાર નીચેથી બ્રોમિન, એકવાર ઉપરથી. તો નીચે વાળો બ્રોમિન તો ફ્રન્ટ કાર્બન, નીચે બ્રોમિન. રિયર કાર્બન પાછળ વાળો કાર્બન, ઉપરની સાઈડ બ્રોમિન. લેફ્ટ સાઈડ આગળની સાઈડ હશે એ લેફ્ટ સાઈડ થઈ જશે. લેફ્ટ સાઈડ એચ, રાઈટ સાઈડ મિથાઇલ. ચલો આમાં લેફ્ટ સાઈડ એચ, રાઈટ સાઈડ મિથાઇલ. આ કોઈ રીતે કટ ન થાય. આમ આડું કટ કરવા જાવ તોય કટ ન થાય. મિથાઇલ અહીંયા જે છે તો બીજો મિથાઇલ તો બહુ દૂર છે, કટ નથી થતું. બીજી પ્રોડક્ટ કેમ લખશો? બદલી નાખો. ઉપરથી મિથાઇલ ની એન્ટ્રી આપો તો આવું બની જશે.
ચલો આની માટે મને આમાં પ્રોડક્ટ લખીને બતાવો. અને Br2 નું જે એડિશન આની અંદર લખીને બતાવો. ન્યુમાન કન્ફર્મેશનમાં લખીને બતાવો. ન્યુમાન કન્ફર્મેશન એટલે આ થયા. આ ટ્રાન્સ છે ને, ટ્રાન્સ જોઈ લો. તો આના બે ગ્રુપ કેવા આવશે? સામ સામે જ આવશે. અહીંયા આગળ ફિનાઇલ લખો તો બીજો ફિનાઇલ અહીંયા જ આવશે. એડિશન ઓફ બ્રોમિન કેવું છે કયો? એડિશન ઓફ બ્રોમિન એન્ટી છે, તો Br પણ સામ સામે જ આવશે. ઓટોમેટિક H સામ સામે જ તે. સમજી ગયા ને? જે ટ્રાન્સ છે તો એને ટ્રાન્સ જ લખવાના છે. આમાં તો ક્યાં અઘરું છે? સીસ હોય તો એને સીસમાં જ લખવાના છે. તમે આને આમે લખી શકો, તમને ભાઈ જેમ હવે મેળ પડે એમ. તમે આવું કરી શક્યા હોત. ચલો અહીંયા અહીંયા એક કામ કરું, આ ટ્રાન્સ છે તો એક મિથાઇલ અહીંયા તો બીજો મિથાઇલ અહીંયા રાખું છું. Br તો ઓલવેઝ ટ્રાન્સમાં જ એન્ટ્રી લેવાના, H ફિક્સ થઈ જશે. જો આવું લખો. અહીંયા બે ફિનાઇલ ટ્રાન્સમાં છે તો ટ્રાન્સમાં જ તે. જે જેમ આપેલું છે એઝ ઇટ ઇઝ લખી દેવાનું છે. તો આવું આવું પૂછાય તો વધારે ઈઝી. થર્ડ નંબરની જે મેથડ છે એ છે સોહર્સ. સોહર્સ ની અંદર શું કરવાનું? આવી રીતે ડ્રો કરવાનું. અહીંયા Br ને અહીંયા આગળ Br. ચલો, ફ્રન્ટ કાર્બન ઉપર જે અહીંયા આગળ આપણે લખ્યું નથી, આ તો ટ્રાન્સ છે, બરાબર છે. શું કરશો? એક ફિનાઇલ પાછળ તો એક ફિનાઇલ આગળ લખી દો. H અને H આવી રીતે આવી જશે. ટ્રાન્સ ગોતતા આવડવા જોઈએ ભાઈ, બીજું કઈ નથી આમાં. તો બધા જ પ્રકારના અહીંયા આગળ મેં તમને લખાઈ દીધા. જે કઈ છે સ્ટીરિયો કેમેસ્ટ્રી, જેટલા રીતના મોડ હતા એ બધા મોડ લખાઈ દીધા ભાઈ. આમાં કોઈ બાકી નથી. આમાં કોઈને ડાઉટ હોય તો પૂછી લો, નહીતર આનું કામ પૂરું. કાર અને ટ્રામ યાદ રાખજો. સીસ એન્ટી રેસેમિક અને ટ્રાન્સ એન્ટી મિઝો. નેક્સ્ટ, એડિશન ઓફ HOX. HOX ને કહેવાય હાઇપોહેલસ એસિડ. આ HOCl પણ હોય, આમાં OH માઇનસ હોય ને Cl પ્લસ હોય, બરાબર. HOCl, HOI પણ આવે, પણ મેઇનલી આમાં એડિશન તો HOCl નું જ આપણે કરતા હોઈએ છીએ, બરાબર. HOCl, HOI પણ છે આવે, મેઇન આનું એડિશન થાય HOCl નું. ઇન જનરલ લખવું છે HOX, બરાબર છે. હાઇપો ક્લોરસ એસિડ. આમાં ક્લોરીન નો ઓક્સિડેશન નંબર +1 હોય અને OH નો -1 હોય. હાઇબ્રિડાઇઝેશન છે આનું sp3. ક્લોરીન નું હાઇબ્રિડાઇઝેશન આમાં છે sp3. લોન પેર હશે 3, એક જ બોન્ડ ખાલી. એક બોન્ડ હોય તો આપણે આમ જનરલી હાઇબ્રિડાઇઝેશન કહેતા ન હોય અને કેવું ન જોઈએ, પણ તો હવે લખીએ છીએ, ચાલે. C ડબલ બોન્ડ C, આમાં પોઝિટિવલી ચાર્જ કયું છે? Cl પ્લસ ડેલ્ટા, OH માઇનસ ડેલ્ટા. તો પાઈ બોન્ડ કોની ઉપર અટેક કરે? Cl ઉપર જ. સાયક્લાઇઝેશન થશે.
અને હવે અટેક કરાવવાનો તો OH નો કરાવવાનો. અટેક તો ઓલવેઝ એન્ટી પોઝિશન થી જ થશે. થઈ ગયું લ્યો. સ્ટેબલ કાર્બોકેટાઇન હોય ત્યાં કોને તમે એડ કરશો? OH. અને ઓછો સ્ટેબલ જ્યાં થવાનો ત્યાં કોને આવશે? Cl. હવે તો પ્રોડક્ટ બધી લખી શકો ને. ચલો આવું છે. રીઅરેન્જમેન્ટ તો આમાં કઈ થાય નહીં, નોન ક્લાસિકલ છે એટલે. સ્ટેબલ કાર્બોકેટાઇન ક્યાં છે? 2 ડિગ્રી ઉપર. તો 2 ડિગ્રી ઉપર કોણ આવશે? OH. અને સામેની સાઈડ Cl. આમાં કઈ ગમે ઈ ચાલે, બરાબર. બે કાર્બન સરખા જ છે એટલે. આમાં પેલું તો એપ્લાય થાય C-SEN-T વાળું, કાર ટ્રામ વાળું તો એપ્લાય થાય આમાં પણ. કાર ટ્રામ વાળું તો સેમ જ છે, એ તો બધે લાગુ પડશે. ચલો આમાં Cl આવશે ને, અહીંયા OH. કાર્બોકેટાઇન અહીંયા બને તો 5 આલ્ફા, અહીંયા બને તો 4 આલ્ફા. 5 આલ્ફા વાળો હોય ત્યાં જ OH જશે. વધારે જે સ્ટેબલ કાર્બોકેટાઇન બનાવતો હોય ત્યાં રિએક્શન થાય OH ની. ચલો ફિનાઇલ અને મિથાઇલ, HOCl. ફિનાઇલ જે જગ્યા ઉપર છે ત્યાં OH, અને મિથાઇલ જ્યાં છે ત્યાં Cl. તમને HOCl ડાયરેક્ટલી નો પૂછવું હોય તો બીજી રીતે પૂછી તો શકાય. કઈ રીતે પૂછી શકાય? HOCl રિએજન્ટ ડાયરેક્ટ બનાવવો હોય તોય ઠીક છે. અધરવાઇઝ આ કેવી રીતે બને? તો કે સાહેબ Cl2 પ્લસ વોટર. Cl2 અને વોટર ભેગા કરો એટલે શું આવે? HCl પ્લસ HOCl. એક્વિયસ Cl2 લખીને આપે, એક્વિયસ Cl2. તો પ્રોડક્ટ તમારે આ જ લખવી જોઈએ. એક્વિયસ Cl2 લખીને આપે તો પ્રોડક્ટ કેવી રીતે આ રીતે ખબર કેમ પડે એમ? Cl2 તમે એડ કરો છો તો શું બને છે? સાયક્લિક ક્લોરોનિયમ આયન. એક્વિયસ કીધું છે તો વધારે અટેક કોણ કરશે? વોટર એઝ એ ન્યુક્લિયોફાઇલ પ્રિફર્સ ટુ અટેક. આમાં વધારે અટેક કરવાનું હવે કોણ પસંદ કરશે? વોટર. એક્વિયસ મીડિયમ કહી દીધું છે, તમારો જવાબ બદલાઈ જશે ભાઈ. અને હવે અહીંયા આગળ અટેક કોનો કરાવશું? વોટર. ક્યાં અટેક થાય? મોર સબસ્ટિટ્યુટેડ કાર્બન ઉપર. ચલો પ્રોડક્ટ શું આવશે? અહીંયા તો OH આવશે, આ Cl. થયું ને? એક્વિયસ Cl2 કે તોય પ્રોડક્ટ આ જ લખવાની. HOX ડાયરેક્ટ આપે તોય ભલે, એક્વિયસ Cl2 આપે તોય ભલે. Cl2 પ્રોપર ક્યારે એડ કરવાનું? અહીંયા CCl4 લખેલું હોય તો, અથવા કઈ ન આપેલું હોય તો. CCl4 લખેલું હોય, ક્લોરીન વોટર લખેલું હોય તો આ જ જવાબ આવે, HOCl વાળો જ આવે. મેજર આ જ બને, બે ક્લોરીન ચોંટે એવું ન આવે. બરાબર? તો નાના નાના પોઈન્ટ હતા એ બધા ધ્યાનમાં રાખવાના. નેક્સ્ટ હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ કેમિકલ રિએક્શન ઓફ અલ્કાઇન. કેમિકલ રિએક્શન્સ ઓફ અલ્કાઇન. અલ્કાઇન ની કેમિકલ રિએક્શન જે શીખ્યા એ જ છે, એડિશન ઓફ HX. પેલો HX એડ કરો.
સ્ટેબલ કાર્બોકેટાઇન બને એવી રીતે આપણે કાર્બોકેટાઇન બનાવશું. માર્કોનિકોફ ફોલો થાય, અહીંયા સ્ટેબલ કાર્બોકેટાઇન બનશે. આ તો 1 ડિગ્રી કહેવાય, 2 ડિગ્રી. હવે આની ઉપર કોનો અટેક કરશો? Cl માઇનસ Br માઇનસ એક્સ માઇનસ ઇન જનરલ. ફરીથી આની સાથે HX ની રિએક્શન થાય. બે બોન્ડ છે તો બે મોલારે થાય. હવે કાર્બોકેટાઇન તમને અહીંયા આગળ બે મળવાની પોસિબિલિટી છે. એક કાર્બોકેટાઇન તો એ મળે કે માર્કોનિકોફ એકોર્ડિંગ, અને બીજો જે કાર્બોકેટાયન છે એ કંઈક આવી રીતે બનશે, CHX એન્ડ CH2 ઉપર પ્લસ. આ બે માંથી સ્ટેબલ કયો કરવાનો, કોને સ્ટાન્ડર્ડ રાખવાનું? આ વાળું સ્ટાન્ડર્ડ હશે. જો બેક બોન્ડિંગ થાય, આ કાર્બોકેટાયન ની અંદર બેક બોન્ડિંગ છે, આ સ્ટેબલ છે. આમાં તો એવું નથી થતું ને, આ કાર્બોકેટાઇન નહીં બનાવવાનો. ચલો આ કાર્બોકેટાઇન બની ગયો, પછી આની ઉપર જ બીજો Cl કે Br કે I આવશે. આ એક X, બીજો X અને CH3 જેમિનલ બનાવવાના. જેમિનલ ડાયહેલાઇડ. જેમિનલ ડાયહેલાઇડ એક જ કાર્બન ઉપર બે ક્લોરીન કે બ્રોમિન કે જે આવવાના હોય એ આવશે, પણ એક જ કાર્બન ઉપર. અને ઇન્ટરનલ હોય ને એમાં વિસિનલ નો બને, 1 2 બાજુ બાજુમાં નો આવે, એ પોસિબલ નથી આમાં. અહીંયા આગળ બેક બોન્ડિંગ થાય, એનીથી સ્ટેબિલિટી મળે. જો આ રીતે સાયક્લાઇઝ તો થઈ શકે, પણ એ સાયક્લાઇઝેશન તો સ્ટ્રેન વાળું છે, એની કરતા ડાયરેક્ટલી બેક બોન્ડિંગ થાય તો એ તો બહુ સારું ને. એટલે બે હેલોજન ક્લોરીન બ્રોમિન જે હોય એક જ કાર્બન ઉપર જોઈન્ટ કરવાના થાય તમારે. અલગ અલગ પણ હોઈ શકે. ચાલો આપણે બનાવીએ, એક્ઝામ્પલ બનાવીએ. કાંઈ નથી કીધું, 1 ઇક્વિવેલન્ટ નથી લખ્યું, બે બે એડ કરી જ દેવાના કમ્પલસરી. 2 ડાયક્લોરોપ્રોપેન. ચલો આમાં HBr, CH3, અહીંયા આગળ પણ Br, અહીંયા પણ Br. અચ્છા, એકના એક કાર્બન ઉપર બે આયોડિન રહી શકે. એકના એક કાર્બન ઉપર બે આયોડિન પોસિબલ છે, બાજુ બાજુમાં પોસિબલ નથી. હમ 1 ઇક્વિવેલન્ટ HCl શું કરશો? CH3CCl ડબલ બોન્ડ CH2, 1 ઇક્વિવેલન્ટ HBr, CH3, અહીંયા Br, એક Cl, CH3. અલગ અલગ પણ લઈ શકો, ચાલે. બી ફાઇન્ડ આઉટ કરો આમાંથી.
ચલો જામનગર સેન્ટર, પેલામાં શું આન્સર આવ્યો? ચલો આમાં તમે HCl એડ કરો છો એટલે એકના એક કાર્બન ઉપર જ બે ક્લોરીન એડ થાય. અને હવે તમે આમાં aqueous NaOH એડ કર્યું છે. aqueous NaOH એડ કરશો એટલે શું આવશે? 2 times SN2 રિએક્શન. એકના એક કાર્બન ઉપર બે OH પોસિબલ નથી. તરત જ એમાંથી H2O રિલીઝ થઈ જાય. હાઇડ્રોલિસિસ પ્રોસેસ શીખવાડેલી હતી તમને. 1 સાયક્લોપેન્ટાઇલ અથવા મિથાઇલ સાયક્લોપેન્ટાઇલ કીટોન. C ડબલ બોન્ડ O બની જાય કીટોન. આની અંદર બોલો કેટલા કાર્બન છે? 1 2 3 અને 4. તો આમાંથી ફાઇનલી હું પ્રોડક્ટ લખી દઉં, બ્યુટેનોન. સીધું આન્સર લખી દીધો. તો એડિશન ઓફ HOX તમને આવડશે, એકદમ ઈઝી છે. એડિશન ઓફ HX તમને આવડશે. પેલું આપણે જોયું તો એડિશન ઓફ HX. સેકન્ડ લખીએ, એડિશન ઓફ વોટર. હવે વોટરના એડિશન ની અંદર તકલીફ છે. વોટરના એડિશન ની અંદર તકલીફ થાય. એક નવું એક્ઝામ્પલ મને યાદ આવે છે અને બહુ સારા એવા લેવલનું. આ પહેલા તમને કરાવું. HX આપણે એડ કર્યો HX, તો એમાં એક આપણી પાસે આલ્કાઇન છે અને એક મારી પાસે આલ્કીન છે. તો આ બેની અંદરથી રિએક્ટિવિટી આલ્કીન ની વધારે હોય. HX જ્યારે એડ થાય, જો આવી રીતે છે CH ડબલ બોન્ડ CH2 અને આલ્કાઇન. આમાં જ્યારે HX એડ થાય ને જે કાર્બોકેટાઇન બને તો એ કાર્બોકેટાઇન આ હશે. અને આમાં જ્યારે પહેલા આપણે એડ કરીએ તો ડબલ બોન્ડ CH2 અને પ્લસ. આ કાર્બોકેટાઇન કેવા ટાઈપનો છે? sp2 ટાઈપનો. અથવા તો અહીંયા આગળ હાઇડ્રોજન નથી, ડબલ બોન્ડ છે. પાઈ બોન્ડ હારે નો કાર્બોકેટાઇન અનસ્ટેબલ રહે. આ કાર્બોકેટાઇન એટલો બધો સ્ટેબલ નથી ને આમાંથી જે કાર્બોકેટાઇન બન્યો એ કેવો છે? સ્ટેબલ. તો રિએક્ટિવ કોણ કહેવાય? એડિશન ઓફ HX થાય ઇલેક્ટ્રોફાઇલ, એમાં આલ્કાઇન કરતા આલ્કીનની રિએક્શન વધારે. આલ્કીનની રિએક્ટિવિટી વધારે છે. કઈ રિએક્શનમાં? EAS. આજે વાત કરી સાહેબ મેં EAS ની વાત કરી. EAS માં આલ્કીન વધારે છે એલ્કાઇન કરતા. પણ H2 કેટ લઈએ તો એમાં તો એડઝોર્પ્શન થી ચાલે ને. અને એડઝોર્પ્શન કોનું થાય? આલ્કાઇન નું. H2 કેટ એમાં કોણ જીતી જશે? આલ્કાઇન, કારણ કે લિનિયર છે. પણ ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન પૂછે, ESR બરાબર છે. ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન EAR, તો ઈ કોણ જીતી જશે? આલ્કીન. તમને આવું આપેલું છે. વન ઇક્વિવેલન્ટ HCl. રિએક્શન ક્યાં કરશો બોલો? આલ્કાઇનમાં, આલ્કીનમાં? આલ્કીનમાં. અહીંયા મૂકી દો Cl, થઈ ગયું. હવે જે ક્વેશ્ચન લઉં છું ને આની કરતા અલગ છે. મારે તમને આ ક્વેશ્ચન છે એ શીખવાડવો હતો. CH ટ્રિપલ બોન્ડ C, CH ડબલ બોન્ડ CH2. આની અંદર વન ઇક્વિવેલન્ટ HCl. બરાબર. જો આ કોન્જુગેટેડ નથી, આમાં વચ્ચે એક sp3 કાર્બન એટમ આવ્યો, આ કોન્જુગેટેડ નથી. આ કોન્જુગેટેડ વાળો નથી ને હવે આ કોન્જુગેટેડ છે. જો કન્ટિન્યુ પાઈ સિગ્મા પાઈ. તો આવા કેસમાં જો આપણે એવું રાખીએ કે સાહેબ આલ્કીન બહુ સારો અને હું અહીંયા આગળ ક્લોરીન ચોંટાડી દઉં અને અહીંયા CH3, તો તમે મરશો, આ પ્રોડક્ટ નહીં.
આલ્કિન રિએક્ટિવ હોય પણ એ આમાં નહીં. અહીંયા આગળ તમારે છે એ પ્રોડક્ટ આ બનાવવી પડશે આલ્કાઇન વાળી. CH, અહીંયા Cl ડબલ બોન્ડ CH, અહીંયા આગળ CH ડબલ બોન્ડ CH2. આમાં તમે રિએક્શન કોની કરાવી? આલ્કાઇન ની જ કરાવી. રીઝન સ્ટેબલ કોન્જ્યુગેટેડ આલ્કિન. ઓલામાં તમે છે એ આલ્કિનમાં જ રિએક્શન કરાવો તો કોઈ રેઝોનન્સ થવાના એવા ચાન્સ જ નહોતા. પ્રોડક્ટ કઈ બનાવવાની હોય? સ્ટેબલ હોય એ. તો આમાંથી સ્ટેબલ પ્રોડક્ટ કઈ બને? જો હમણાં તમે આ બનાવ્યું હતું, આ તો કેમ આમાં કઈ સ્ટેબિલિટી જેવું ક્યાં દેખાય જ છે? એમાં પછી તમે આવું વિચારીને આવો કે ભાઈ આપણે બનાવીએ આ તો ખોટું પડશે. તો ESR ની અંદર પણ જ્યારે કોન્જ્યુગેટેડ હોય ને ત્યારે પણ H2 કેટ માટે અને ઓલસો ફોર કોન્જ્યુગેટેડ, બરાબર છે, એન્ડ ફોર કોન્જ્યુગેટેડ બે માટે આવું લખીને આપે કોઈ રિલેશન નથી, કોઈ રેઝોનન્સ નથી, શોખથી આલ્કિન હારે રિએક્શન કરાવો. પણ જો ઈ બે છે એકબીજાની સાથે ડાયરેક્ટલી રેઝોનન્સ કરી શકે એવી કન્ડિશનમાં હોય તો પછી આ પ્રોડક્ટ બનાવવાની, આ ન બનાવતા. આ આવશે જવાબ તમારો. આમાં કોઈને ડાઉટ હોય તો પૂછો. ચીલા ચાલુ ક્વેશ્ચન તો બધા બહુ પૂછાય ગયા. આવું પૂછશે તો મરી જાઓ. આને ધ્યાનમાં રાખજો ભાઈ, બરાબર. જનરલી આલ્કિન જ સારો, પણ આ કેસમાં આલ્કાઇન રિએક્શન કરી નાખશે. કેમ? તો કે આની સાથે રેઝોનન્સમાં છે એટલે. ઓકે, ચાલો બીવા. એડિશન ઓફ વોટર. હમણાં મેં તમને તકલીફની તો વાત કરી કે ભાઈ આલ્કાઇન ની અંદર તમે છે એ જો H+ એડ કરવા જાઓ, વોટર ઇઝીલી આમાં એડ ન થાય. કાર્બોકેટાઇન ઓછો સ્ટેબલ બને અને આલ્કિન ની અંદર તો એકદમ ફાસ્ટ બને. કમ્પેરિઝન કરો તો આમાં તો એકદમ રિએક્શન પૂરી સ્પીડમાં થાય. આ રિએક્શન છે ને એ બહુ સ્લો રિએક્શન હોય અને આ રિએક્શનનો રેટ કમ્પેરેટિવલી હોય. એડિશન થવામાં અહીંયા બહુ વાર લાગે કારણ કે આ બનવા વાળો જે કેટાયન છે એ જ કેવો છે? અનસ્ટેબલ છે. તો એડિશન ઓફ વોટર ઇન પ્રેઝન્સ ઓફ H2SO4 આ બહુ ધીમી રિએક્શન થાય, આપણી માટે આ કામનું નથી. તો આપણે શું કરવું પડશે? રિએજન્ટની અંદર આપણે જે તમે H2SO4 લખતા હતા ને, H2SO4 H2O, આની સાથે સાથે તમારે કોઈ +2 ચાર્જ વાળો આયન એડ કરવો પડે. HGSO4. આનો કેટાલિસ્ટ છે Hg+2, બરાબર. હું જનરલ લખી દઉં છું, Hg+2. આ Hg+2 આનો કેટાલિસ્ટ છે, રિએક્શન કરાવશે. અહીંયા ધ્યાન આપો ને. ચાલો આ જુઓ. ડાયરેક્ટ H2O એડ કરવું હોય H+, એ સ્લો થશે. રિએક્શન ની અંદર કોઈ તમને સ્પીડ નહીં મળે. સાથે સાથે તમારે Hg+2 નાખવો જ પડે. જો તમે Hg+2 એડ કરી દો તો રિએક્શન છે એ કમ્પેરેટિવલી સ્પીડમાં થાય. મર્ક્યુરી પાસે તો સાહેબ ડી ઓર્બિટલ છે. ડી ઓર્બિટલ હોય એટલે અહીંયા આગળ જોઈન્ટ થશે એકદમ. અને મર્ક્યુરી +2 માં છે. અહીંયા લખીએ ને મર્ક્યુરી +2. હવે શું કરવાનું? વોટરનો અટેક. હવે વાંધો ન આવે. હવે વોટરનો અટેક ક્યાં અટેક કરાવશો? આ કાર્બન ઉપર, મોર સબસ્ટિટ્યુટેડ ઉપર. ચલો, R ઉપર થઈ ગયું OH ડબલ બોન્ડ CH. મર્ક્યુરી ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા છે તો Hg+1. +2 માં હતો ને બોન્ડના ઇલેક્ટ્રોન આવ્યા Hg+1. મીડિયમ કેવું છે? એસિડિક. H2SO4. એસિડિક મીડિયમમાં શું થઈ શકે? ટોટોમેરિઝમ. તો આમાં ટોટોમેરિઝમ થઈ શકે એવું કઈ છે જ ને. આ H ને અહીંયા આગળ મોકલી દો ને ભાઈ, ટોટોમેરિઝમ જ છે. R C ડબલ બોન્ડ O CH2 Hg+. આ તો ખબર પડી ગઈ ને ભાઈ, ટોટોમેરિઝમ નોર્મલ.
ઇનોલ છે, ઇનોલ માંથી કીટો બનાવ્યું. એસિડિક મીડિયમમાં આવું થાય એટલે H2SO4 ની જરૂર તો છે જ, નથી એવું નહીં, એની રિક્વાયરમેન્ટ તો છે જ. પણ આ તો Hg+2 આપણે એટલા માટે રાખ્યો કે વોટર ઇઝીલી આની ઉપર અટેક કરી અને પ્રોડક્ટ બનાવે. હવે તો આ +2 છે ને, તો આવો કેટાયન નોન ક્લાસિકલ બને. આવું બનાવવું તો આ તો અનસ્ટેબલ છે, આમાં તો નથી, રિએક્શનની કોઈ સ્પીડ જ નથી. આ રિએક્શન કમ્પેરેટિવલી ફાસ્ટ થઈ જાય, બરાબર છે, પણ આ ફાસ્ટ તો કરવી ને આપણે, તો પછી કેટેલિસ્ટ નાખો Hg+2. હવે શું કરશો? સી ડબલ બોન્ડ હોય ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. વિડ્રોઈંગ ગ્રુપ હંમેશા શું કરે? ઇલેક્ટ્રોન પાછા લઈ લે, બરાબર છે. વિડ્રોઈંગ ગ્રુપ છે એ શું કરે? ઇલેક્ટ્રોન ને ખેંચી જાય. અથવા તો ચલો એસિડિક મીડિયમ છે તો તમે આવું વિચારો, એસિડિક મીડિયમમાં ફર્ધર પ્રોટોનેશન ઇઝ ટેકિંગ પ્લેસ. આની ઉપર લોન પેર છે તો સાહેબ સી ડબલ બોન્ડ OH+, અહીંયા Hg+2, Hg+, પ્રોટોનેશન કર્યું, અને આ સી ડબલ બોન્ડ O+ તો બહુ વિડ્રોઈંગ, Hg ને બહાર કાઢી મૂકશે પોતે. ચલો -Hg, ઇલેક્ટ્રોન લઈ લીધા એટલે પાછો શું થયો? Hg+2. જે Hg+2 તમે નાખ્યો તો એ Hg+2 રિલીઝ થઈ ગયો. જો R બોન્ડ OH CH2, રેઝોનન્સ કરી નાખો. હવે પાછું ટોટોમેરિઝમ કરી દો. ટોટોમેરિઝમ કરો એટલે શું થાય? સી ડબલ બોન્ડ O CH3 લખી નાખો. પછી શોર્ટમાં આપણે કામ કરશું. આખી રિએક્શન નો કન્સેપ્ટ એક ઈ કે જ્યાં સ્ટેબલ કાર્બોકેટાઇન હોય ત્યાં સી ડબલ બોન્ડ ઓ બનાવી દો. આ રિએક્શન આટલી મોટી યાદ રાખવાની કોઈ જરૂર નથી. જે જગ્યાએ સ્ટેબલ કાર્બોકેટાઇન હોય ત્યાં તમે બનાવશો સી ડબલ બોન્ડ ઓ. સ્ટેબલ કાર્બોકેટાઇન હોય એ કેવો હોય? ક્રાઉડેડ. એટલે તમે અહીંયા આગળ એક આની રિએક્શન ની નોટ મારી દો, બરાબર છે. Stable carbocation is converted to C double bond O. જે જગ્યાએ કાર્બોકેટાઇન સ્ટેબલ ત્યાં સી ડબલ બોન્ડ ઓ ઠપકારો, કીટોન બનાવો. આલ્ડીહાઇડ પણ બની શકે, જરૂરી નથી. ચલો માનો કે CH3 C ટ્રિપલ બોન્ડ CH, HgSO4 H3O+. સ્ટેબલ કાર્બોકેટાઇન ક્યાં બને છે? અહીંયા આગળ 2 ડિગ્રી વાળા જ હોય ને, તો શું બનાવશો? એસિટોન CH3 COCH3. HgSO4 ની જગ્યાએ HgCl2 પણ વાપરો. અલ્ટિમેટલી Hg+2 આવવો જોઈએ કોઈ પણ સ્વરૂપમાં. હજી એક સારું એક્ઝામ્પલ પૂછાઈ ગયેલું એક્ઝામ્પલ લઈએ, ચાલો. આ બાજુ NO2, આ બાજુ OCH3. વિચારો કઈ બાજુ સ્ટેબલ કાર્બોકેટાઇન બનશે? અહીંયા આગળ બનશે, કારણ કે OCH3 ને લોન પેર આપે. અહીંયા નો અહીંયા બનશે, તો ત્યાં સી ડબલ બોન્ડ ઓ કરી દેવાનું. Hg+2 H3O+.
આવી પ્રોડક્ટ બનશે. લ્યો, જ્યાં સ્ટેબલ કાર્બોકેટાઇન બને છે ત્યાં તમારે સી ડબલ બોન્ડ ઓ બનાવી દેવાનું છે. આ પ્રોસેસમાં બધી જગ્યાએ હર હંમેશ કીટોન બનશે. બધી જગ્યાએ કીટોન જ બને એક્સેપ્ટ વન, અને ધેટ ઇઝ એસિટાલ્ડિહાઇડ. એસિટાલ્ડિહાઇડમાં તમે આ રિએક્શન કરાવો, એસિટાલ્ડિહાઇડમાં તો પ્રોડક્ટ શું આવશે? CH3CHO. એસિટિલિનમાં કરાવશો તો એસિટાલ્ડિહાઇડ બનશે. આ પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ઘણા બધા અલ્કિન આપેલા હતા અને એવું પૂછ્યું હતું કે કયો અલ્કાઇન એવો છે કે જે આલ્ડિહાઇડ બનાવે, તો તમારો જવાબ આવશે એસિટિલિન. આ એક જ એવો છે કે જે આલ્ડિહાઇડ બનાવે, બાકીના બધા શું બનાવશે? કીટોન જ. આને અલગ લખી દો ભાઈ. હું અહીંયા આગળ મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ કોઈ પણ લઈ લઉં, ફિનાઇલ લઈ લઉં, જે તમારે લેવા હોય. સમજી ગયા ને? ચાલો, આમાં Hg+2 H3O+, CH3 CH2 C ડબલ બોન્ડ O CH3. કોઈ પણ કરશો પ્રોડક્ટ આવશે કીટોન. એસિટિલિન એક એવો છે કે જેમાં પ્રોડક્ટ આવશે આલ્ડિહાઇડ. સ્ટેબલ કાર્બોકેટાઇન જ્યાં બનતો હોય ત્યાં તમારે સી ડબલ બોન્ડ ઓ બનાવી દેવાનો છે. અને આની અંદર Hg+2 એડ કરવો પડે. પેલું ઓક્સીમર્ક્યુરેશન ડિમર્ક્યુરેશન જેવું જ છે આ, એક્ઝેક્ટ OMDM કરતા ને એની જેવું જ થયું. આ એમાં હતો તો Hg+2 જ, પણ એમાં આપણે રીઅરેન્જમેન્ટ નો થવા દેવાના કન્સર્નમાં યુઝ કરતા હતા. અને અહીંયા આગળ તો રેટ રિએક્ટિવિટી વધારવા માટે થઈને યુઝ કરવો પડે છે. બેયમાં રીઝન અલગ અલગ છે. ક્લિયર? નેક્સ્ટ રિએક્શન છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. એ હવે કાલના લેક્ચરમાં જોશું. કાલે આલ્કાઇનની રિએક્શન્સ પૂરી કરીશ. આલ્કાઇન અલગ અલગ રીતે બનાવતા શીખવાડીશ, એક મેથડ પણ અલગ અલગ કમ્પેરિઝન. અને પછી બેન્ઝીનની રિએક્શન્સ. ઓકે, ચલો, કોઈને ડાઉટ હોય તો પૂછી લો. એક બીજું કહી દઉં ખાસ, એડિશન ઓફ H2O તમે લોકો છે ને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, ઓક્સીમર્ક્યુરેશન ડિમર્ક્યુરેશન કરજો. આ પણ એક ટાઈપનું નામમાં જ છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. તો પેપર જે કાલ આવશે અથવા પરમ દિવસે આવશે એમાં ક્વેશ્ચન હશે એના. ઝાઝા ક્વેશ્ચન નહીં હોય પણ એકાદ બે વચ્ચે સ્ટેપ તો એને આવી જાય ક્યાંક. બરાબર? પછી એવું ન કહેતા મને નહોતું કીધું એમ. હાઇડ્રોબોરેશન વાંચી લેજો, આલ્કિનનું આલ્કાઇનનું. બરાબર? આલ્કાઇનનું તો મેં બાકી રાખ્યું છે, આલ્કિનનું કરી નાખજો. ઓકે, ચાલો, કોઈને પ્રશ્ન હોય તો પૂછી લો, નહીતર પૂરું કરીએ. ઓકે, થેન્ક યુ. ચાલો.